એક બે વાત આપણે કરીએ કે કોરોનાના કેસો વધતા જાય છે. ઘણા બધાના ફોન આવતા હોય પ્રાર્થના કરવા માટે કે કોઈ હોસ્પિટલમાં જગ્યા માટે, ઓક્સિજન માટે. મારે સર્વમંગલ સ્વામી ઘણી મહેનત કરતા હોય છે, પછી અમદાવાદ માટે હોય કે જૂનાગઢ માટે હોય. તો આજે મારે થોડી વાત એ કહેવી છે કે ખાસ કરીને કોરોનાના કોઈ પણ લક્ષણ આપણને જરા તરાય દેખાય તો તાત્કાલિક સારવાર ખાસ લેજો. થોડું કંઈ મોડું થાય છે, પછી કોરોનાનું સંક્રમણ ફેફસામાં વધી જાય છે, પછી કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ છે. અને ફેફસામાં ઝાઝું સંક્રમણ થઈ ગયા પછી દર્દી કદાચ રિકવર થઈ જાય તો ઘરે આવ્યા પછી પણ કંઈક ફંગસ થઈ જાય છે કે પછી કંઈક બીજા ત્રીજા પ્રશ્નો આવે છે તો વળી પાછું પ્રોબ્લેમ થાય છે. એટલે ફેફસામાં ઝાઝું સંક્રમણ ન થાય. હજી કોરોના નાકમાં જ હોય ને થોડી ઘણી શરદી કે તાવ કે કાંઈ પણ જરા તરા આમ લક્ષણ દેખાય તરત રિપોર્ટ કરાવો. તરત સવારે દેખાય તો બપોર ન થવા દેવા, બપોરે થાય સાંજ ન પડવા દેવી, તરત રિપોર્ટ કરાવો. અને સારા એમડી ડૉક્ટરો હોય એ ડૉક્ટરોની સલાહ પ્રમાણે વિટામિન્સ કે જે કંઈ જરૂરી હોય શરૂઆતમાં દવાઓ એ શરૂ કરી દેવી, જેથી કરીને આગળ રોગ વધે નહીં. આપણે એમ કહેવાય છે કે પાણી પહેલાં પાળ બાંધવી. એક તો ન થાય એના માટે બહુ તૈયારી રાખવી. જેને નથી થયો હોતો એ થોડા ગાફલાઈમાં રહેતા હોય કે ભાઈ મને કાંઈ ન થાય. એવું નથી આમાં. એટલે બને ત્યાં સુધી કોઈના ખોટા સંપર્કમાં ન આવવું, માસ્ક પહેરતું રહેવું. કંઈ પણ જરાક લાગે તો તરત રિપોર્ટ. ઘણીવાર લોકો 2-5 દી કાઢી નાખે છે. મને શરદી છે, ખાલી મને જરાક કળતર આવે છે, મને જરાક માથું દુખે છે, એમ કરીને 4-5 દિવસ કાઢી મૂકે. પછી રિપોર્ટ કરાવે તો કોરોના આવે ને ત્યાં તો ફેફસામાં ઘણું બધું સંક્રમણ થઈ ગયું હોય. એટલે મને તો પછી શું છે કે જો બધાના ફોનો આવતા હોય બધું આપણે સાંભળતા હોય તો જેમાં થોડો ઘણો આપણને ભાવ હોય તોય આપણને દિલમાં દુઃખ થતું હોય તો એવા સારા વ્યક્તિ વયા જાય તો આપણને એનું દિલમાં દુઃખ થતું હોય તો જે પરિવારજનોના વ્યક્તિ જાય એને કેટલું એનું દુઃખને ખોટ પડતી હોય. એટલે ખાસ કરીને આમાં સેજે ઢીલાશ ન રાખતા. હા, થાય એટલે તરત આપણે એની સારવાર, પ્રારંભમાં સારવાર થઈ જાય. ખાસ કરીને અમારા સૌરાષ્ટ્રના બધા જે ગામડાઓ છે કાઠિયાવાડમાં, ત્યાં રહેનારા બધા જ દાદા દાદીઓને, બાપાઓને, માતાઓને મારા 2 હાથ જોડીને પ્રાર્થના કે તમે આમાં સેજે ઢીલાશ રાખતા નહીં. પછી છોકરાઓ બિચારા અમદાવાદ, સુરત, મુંબઈ રહેતા હોય ત્યાં તમને કાંઈ થાય, તમે એમાં ને એમાં માથું મારી મૂકો, પછી સંક્રમણ થઈ જાય, અવસ્થા હોય, પછી રિકવરી આવે નહીં. અને પછી ઘણા બાપાને એમ હોય કે ભાઈ હવે આપણે મરી જાય તો શું એમ. પણ એ દેહ પડે ત્યારની વાત જુદી છે, પણ ત્યાં સુધીમાં રોગ થયો હોય કાંઈ અને તમને ટાઈમે ઓક્સિજન ન મળે, વેન્ટિલેટર ન મળે તો એનું દુઃખ છોકરાઓને આખી જિંદગી રહી જાય કે ભાઈ અમે અમારા બાપાની ટાઈમે ઓક્સિજન ન પહોંચાડી શક્યા અને બાપા વયા ગયા. આપણે કાંઈ ન હોય વૃદ્ધાવસ્થાને કારણે, પણ દીકરાઓને એની ચિંતા થાય. એટલે ટાઈમે સારવાર લઈ જ લેવી. કાંઈક પણ એવું થયું હોય તો તરત છોકરાઓને જ્યાં હોય ત્યાં ફોન કરી દેવો કે બેટા મને આવું થાય છે, શું કરું. અને બીજું છે તો વેક્સિન લેવામાં હવે કોઈ સેજે કસર છોડતા નહીં. ખાસ ગામડાઓના બધા દાદા દાદીઓને મારી વિનંતી છે કે તમે વધારે રહ્યો, મારે તમને વધારે કથા સાંભળાવવી છે, એટલે વેક્સિન તમે લઈ લેજો. વેક્સિન લેવામાં સેજે ઓલું તમે ન કરતા. હા, ઘણા મેં બી 1-2 બાપાને કહી જોયું. મેં કીધું બાપા તમે વેક્સિન લઈ લેજો. મને કે મારે નથી લેવી કે. મેં કીધું પણ બાપા વેક્સિન લઈ લેવાય સારું. મને કે હું મરી જાઉં તો હું આ પડ્યું રહેવાનું છે કે.
હવે એ બાપાઓ પછી બધી આખી બ્રહ્માંડ બારી જ વાતું કરે, 52 બારી બધી. એટલે હવે આપને એમ કે હવે હું મરી જાઉં તો શું થવાનું શીખે? મરી જવાય તો કંઈ થવાનું બીજું ન હોય, પણ કાંઈ પણ રોગમાં દુઃખી થાય એ તો છોકરાઓને પણ દુઃખ થાય. એટલે વેક્સિન છે. હવે આ રોગમાં બીજો કોઈ ઉપાય નથી. અમેરિકા આખા દેશના લગભગ બધા સિટીઝનોએ વેક્સિન લઈ લીધી છે. અત્યારે આપણે જોઈએ છે, અમારા મગનલાલ આજ કહેતા હતા કે હું દવાખાને હતો ભાઈની સાથે, તો ત્યાં નર્સને બધાને, નર્સો હોય બધી સેવામાં તો પેશન્ટોની, તો હું પૂછતો હતો કે ભાઈ તમને કાંઈ આમાં બધા રોજના કેટલા કોરોનાના પેશન્ટો આવતા હોય? તો કે અમે તો ભાઈ મહિના 2 મહિના થયા આ કામ કરીએ છીએ, ભગવાનના ભરોસે, ને ભગવાન અમારું ધ્યાન રાખે. ભગવાન ધ્યાન રાખે, હારવાર એણે બધાએ વેક્સિન લઈ લીધેલી છે, એટલે ભગવાન એનું બધું ધ્યાન એટલે રાખે. આપણે વેક્સિન લઈ આપણે જે કરવાનું એ આપણે ન કરીએ તો પછી તો ભગવાન કેટલું ધ્યાન રાખે? એટલે કહેવાનું કે ટાઈમે વેક્સિન લઈ લેવી. આ 2-3 ચીજ આ મારી કથા સાંભળનારા બધા શ્રોતાજનોને મારી વિનંતી. એક તો બહુ સાવધાની રાખવાની જરૂર છે. હા, અને આપણો દેશ બહુ મોટો, વસ્તી બહુ મોટી. જો આ કંટ્રોલમાં ન આવે તો આને કંટ્રોલ કરવો પછી કોઈના હાથની વાત નહીં. એટલે આપણે બધાએ આપણી રીતે સાવધાની રાખીએ અને તાત્કાલિક સારવાર છે એ બહુ સારું, એકદમ શોર્ટમાં કામ પતે. અને થોડોક એ રોગ જો આગળ વધી ગયો સંક્રમણ કોરોનાનો, તો પછી ખર્ચો એટલો, માથાકૂટે એટલી, પછી શક્તિ આવતાય બહુ વાર લાગે, 2-3 મહિને હાલતા થાય એવું થઈ જાય છે. એટલે વહેલી તકે સારવાર આવે એ બહુ જરૂરી છે. એટલે બધા જ ભક્તોને, બધા દાદા દાદીઓને મારી વિનંતી, વેક્સિન લઈ લેજો. કાંઈ પણ એવું હોય તો તાત્કાલિક સારવાર કરાવજો, આટલી મારી બધાને વિનંતી છે. તો કથામાં પ્રવેશ કરતાં પહેલાં મેં આટલી વાત કરી. ખાસ કરીને આ બધા અમુક વડીલો છે ને, એટલે અમારું વળી માને, છોકરાઓનું ન માને તો પાછું અમારું સંતોનું થોડુંક માને, એટલા માટે મેં આ વાત કીધી. તો હવે આપણે કથામાં પ્રવેશ કરીએ.